નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। સ્વાગત કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીની સામે કિનારે આવેલું હોવાથી નનામી લઈને જવું પડે છે જોખમી રીતે। સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। વલસાડ મેમુ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા મુસાફરોની ચિંતા વધી। સ્ટેશન ઉપર ટ્રેન મોડી પહોંચી। ભરૂચમાં એબીસી શ્રવણ જાડેશ્વર બાયપાસ ચોકડી ઉપર ટુ વ્હીલર વાહનો પોલીસે ડિટેન કર્યા। કંપનીઓમાં નોકરી અર્થે જતા લોકો પોતાના વાહનો આડેધડ મૂકતા ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી। દહેજ જતા રોડ ઉપર આમદરા ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। વલસાડ મેમુ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા મુસાફરો ચિંતિત બન્યા હતા। વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર 28મી જુલાઈએ વહેલી સવારે જ વિરાર ભરૂચ મેમુ ટ્રેનના એન્જિન પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી। પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન ઊભી રહે તે પહેલા જ આ ઘટના બની હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। આ ઘટનાને કારણે મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો। અનેક ટ્રેનો મોડી પડી, જેનાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીની સામે કિનારે હોવાથી જોખમી રીતે નનામી લઈ પસાર થવા મજબૂર બન્યા છે। નેત્રંગ નગરના ભાઠા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલું આદિવાસી સ્મશાન ગૃહ સુધી જવા માટે કોઈ રોડ રસ્તો તેમજ નાળું કે પુલ ન હોવાથી વર્ષોથી ડાઘુઓને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થઈને અંતિમ યાત્રાએ લઈ જવાની ફરજ પડી રહી છે। ભર ચોમાસામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી નનામી લઈને જવી પડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નેત્રંગ નગરમાં કુલ 3 સ્મશાન આવેલા છે, જેમાં શ્રીજી ફળિયા પાસે અને રેલવે બ્રિજ પાસે અમરાવતી નદીના કિનારે 2 સ્મશાન છે, જ્યારે ત્રીજું સ્મશાન ભાઠા કંપની વિસ્તારમાં નદીના સામે કિનારે આવેલું છે। આ સ્મશાનમાં ભાઠા કંપની ફળિયામાં લોકો ઉપરાંત નવી વસાદ, ફોકડી, વડપાન, કોસિયાકોલ અને લાલ મટોડી વિસ્તારમાં આદિવાસી લોકોના પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે છે। આ સ્મશાન ગૃહ બંને તરફથી વહેતી અમરાવતી નદી વચ્ચે આવેલું છે। સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ જવા માટે કોઈ નિશ્ચિત રસ્તો નથી, જેના કારણે ચોમાસાના 4 મહિના જોખમી રીતે નનામી લઈને પસાર થવું પડતું હોવાના આક્ષેપો થયા છે।
દહેજ જતા રોડ પર આમદ્રા ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાઈ ગયું છે. ભરૂચથી દહેજ જતા રોડ ઉપર આમદ્રા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે ગોડાઉન અને બંધ બોડીના આઈસર ટેમ્પો અને કન્ટેનરમાંથી દારૂના કુલ 1048 બોક્સ, જેમાં 50,304 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે 75.45 લાખના દારૂ ઉપરાંત 10 લાખનું આઈસર કન્ટેનર, 5 લાખની વર્ના કાર તથા 3 મોબાઈલ મળી અંદાજે 90,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રાજસ્થાનના પ્રકાશ કેશરામ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડ્યા બાદ નાની ગાડીઓ મારફતે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોવાના અહેવાલો સામે આવતા પોલીસે તપાસમાં નીકળતા આરોપીઓને પણ કાયદેસર કાર્યવાહી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા શૂટરોને ભરૂચ કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણી દ્વારા પ્રોત્સાહન અપાયું હતું. ભરૂચમાં 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરોને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહણે પણ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત દરમિયાન અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચની એબીસી શ્રવણ જાડેશ્વર બાયપાસ ચોકડીઓ ઉપરથી 2 વ્હીલર વાહનો ડિટેન કરાયા હતા. ભરૂચમાં શ્રવણ ચોકડી, એબીસી ચોકડી, બાયપાસ ચોકડી, જાડેશ્વર ચોકડી ઉપર ફ્લાયઓવર બ્રિજ નીચે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરિયાતો પોતાના ઘરેથી 2 વ્હીલર લાવી ચોકડી નજીક પાર્ક કરી કંપનીની ગાડીમાં બેસીને જતા હોય, પરંતુ બ્રિજની નીચે અને રોડ ઉપર અડચણરૂપ વાહનો પાર્ક કરતા સોસાયટીના રહીશોની ભરૂચ જિલ્લા પોલીસ વડાને રજૂઆતના પગલે શહેર ટ્રાફિક પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતની ટીમે સાથે તમામ ચોકડી ઉપર આડેધડ પાર્ક કરેલા 2 વ્હીલર વાહનો આશરે 4 આઈસર ટેમ્પો ભરી ઉઠાવી તમામ 2 વ્હીલર વાહનો ડિટેન કરી કાર્યવાહી કરતા નોકરીએ ગયેલા અને પરત ફરીને જગ્યા ઉપર 2 વ્હીલર વાહન ન હોવાનું જણાતા 2 વ્હીલર વાહન ચાલકોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. લગ્નની લાલચે મુંબઈની યુવતી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ કરાઈ છે. વર્ષ 2023માં સુરતની એક મિત્ર થકી મુંબઈની 22 વર્ષીય યુવતી અંકલેશ્વરના જીન ફળિયા ખાતે રહેતા યુસુફ મહેતાનો પરિચયમાં આવી ગઈ હતી. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવતી અંકલેશ્વર આવી જતી હતી. તે દરમિયાન યુસુફના પરિવારજનોને મળી હતી. મહિનાઓ સુધી રોકાતી હતી. પ્રથમ વખત જીઆઈડીસી વિસ્તારની હોટલોમાં રોકાયા બાદ અને સતત તેની પર દુષ્કર્મ થયો હોવાનો આક્ષેપ થયો છે. બંને પતિ પત્નીની જેમ રહેતા હતા. યુસુફ મહેતા યુવતીને અંકલેશ્વરની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનો પરિચય થયો હોય અને ઇન્સ્ટા પર ફોટા પણ અપલોડ કર્યા હોવાના પણ આક્ષેપો ફરિયાદમાં કરાયા છે. અંકલેશ્વરના સુકાવલી વિસ્તારમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ મુદ્દે હોબાળો થયો હતો. અમને 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું. દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું. અહીંયાના આવનાર સમયમાં જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે. આ બધા લોકો અહીંયાથી હટવાના નથી. જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. ભાઈ, વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાઓથી પરેશાન સ્થાનિક રહેવાસીઓને હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિણામે શૂન્ય મળ્યું છે. ડમ્પિંગ સાઇટની દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. બારી બારણા બંધ કરવાની નોબત આવી જતા સ્થાનિકોએ ડમ્પિંગ સાઇટ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે. એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે. જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી. બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી 4 રસ્તા ખોદી કાઢેલા છે. જવાનું કઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. આપણા 8 નંબર વોર્ડ લાગે છે. ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે. આ લોકો અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે. આ લોકો કશું સાંભળતા નથી. આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે. क्या શું કરવાનું? मेरा नाम फरजाना तजीन कानून को है
और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ इससे जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का, आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। कितने साल से ये समस्या है? ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है। आपकी क्या मांग है? मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से। यहाँ में कितनी सोसाइटी और कितने लोगों को तकलीफ है? अक्की ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीक ही, जैसे सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है। અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી, અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે, કેટલા લોકો બીમાર છે। નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક વિકલ્પ કરતા નથી। આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કંઈ વૈકલ્પિક નિકાલ લાવો। હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે, એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે। આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી, બરાબર। આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે, જોઈ લો તમે ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે, ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી। અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે। સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે। એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો જ, અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે, તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે, તો પણ આ લોકો કરતા નથી। ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે। ભરૂચ સબજેલ ખાતે વિશ્વ હિપેટાઇટિસ નિમિત્તે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે સોમવારે જિલ્લા જેલ ખાતે પ્રિઝન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ અંતર્ગત એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય હેતુ જેલના બંદીવાનો અને કર્મચારીઓના હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવી તેના સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન CTHO મેડિકલ ઓફિસર ડોક્ટર પૂનમ તાંબા, રાહુલ પરમાર અને સંધ્યા મોરેએ ઉપસ્થિત તમામ બંદીવાનો અને જેલ કર્મચારીઓને વિવિધ માહિતી પૂરી પાડી હતી। લક્ષણો અને ચેપ ફેલાવવા અંગેની પણ સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા PM શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે ગૌરી વ્રતની ઉજવણી કરાઈ હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં થવા ગામ ખાતે શ્રી કૃષ્ણ આશ્રમ સ્થળની વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ભરૂચ ટ્રસ્ટ દ્વારા બહેનો તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારિકાઓને સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા 100 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો તેમજ કપડાં આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી કુંવારિકાઓએ સૂકો મેવો, હાથ રૂમાલ, લિપસ્ટિક, પાવડર, નેલ પોલિશ તથા મહેંદીના કોન અને હેર પિન, બકલ સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ચોમાસાના વિરામ બાદ નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર ધારિયા ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। નેત્રંગ સહિત જિલ્લાભરમાં મેઘરાજાએ ધારાસર વરસાદ વરસાવીને જનજીવન અસ્તવ્યસ્ત કર્યા બાદ છેલ્લા 2-3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, જેને પગલે લોકોએ રાહત અનુભવી છે। જનજીવન પણ રાબેતા મુજબ થયું છે। જુલાઈ મહિનામાં પ્રથમ શનિ રવિની રજાઓના દિવસે નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર આવેલા ધાણીખૂટ ગામે કરજણ નદી પર આવેલા ધારિયા ધોધ સહિત આસપાસના જંગલ વિસ્તારોનો કુદરતી નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે। ધોધમાં પાણીનો પ્રવાહ સારો હોવાથી અને આસપાસનું વાતાવરણ લીલુંછમ બનતા પરિવારો અને યુવાનો ખાસ કરીને ધારિયા ધોધની મુલાકાતે આવી રહ્યા છે। અટાલી વિભાગ પ્રગતિ મંડળ ખાતે ગૌરી વ્રત નિમિત્તે કીટ વિતરણ કરાયું હતું। અટાલી વિભાગ પ્રગતિ મંડળ અટાલી આશ્રમ શાળા અટાલી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। પહેલીવાર અંજલિ યોગ પરિવાર જાડેશ્વર અને ચંદ્રદર્શન મહિલા યુગ ગ્રુપ દ્વારા બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ, મેકઅપ કીટ તથા
અન્ય સામગ્રીઓ વિતરણ કરવામાં આવી હતી. બાળકોને પેન્સિલ, પાઉચ અને અન્ય હળવો નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીની સામે કિનારે આવેલું હોવાથી નનામી લઈને જવું પડે છે જોખમી રીતે. સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય. વલસાડ મેમુ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા મુસાફરોની ચિંતા વધી. સ્ટેશન ઉપર ટ્રેન મોડી પહોંચી. ભરૂચમાં એબીસી શ્રવણ જાડેશ્વર બાયપાસ ચોકડી ઉપર 2 વ્હીલર વાહનો પોલીસે ડિટેન કર્યા. કંપનીઓમાં નોકરી અર્થે જતા લોકો પોતાના વાહનો આડેધડ મૂકતા ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. દહેજ જતા રોડ ઉપર આમદરા ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું. મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી. તો આ તથ્યના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.